દિલ્હીથી પીએમ આવાસ ખાતે સીસીએસની બેઠક મળી છે। અંદાજે 2 કલાકથી વધુ સમય સુધી આ બેઠક ચાલી। પશ્ચિમ એશિયાની સ્થિતિ પર બેઠકમાં ચર્ચા। રાજનાથ સિંહ, અમિત શાહ બેઠકમાં ઉપસ્થિત। ગેસ ઈંધણની આપૂર્તિ મુદ્દે સમીક્ષા કરવામાં આવી છે। યુદ્ધથી આમ આદમી પ્રભાવિત ન થાય તેમ પીએમ મોદીએ સ્પષ્ટ એક આદેશ આપ્યો છે। એલપીજી અને પીએનજીની ઉપલબ્ધતા પર ચર્ચા કરવામાં આવી। ખેડૂતોને ખાતર મળી રહે તે અંગે પણ મંથન કરવામાં આવ્યું છે। પીએમ મોદીએ અફવાઓ પર કાર્યવાહીના આપ્યા છે નિર્દેશ। સંગ્રહખોરી અને નફાખોરી સામે કડક કાર્યવાહીના પણ નિર્દેશ આપ્યા। તો જે પ્રકારે સીસીએસની બેઠક યોજાઈ, 2 કલાક સુધી ચાલેલી આ બેઠક અને તેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। એલપીજી હોય, પીએનજી હોય કે સાથે જ પેટ્રોલ ડીઝલ એટલે કે ઈંધણની વાત થતી હોય, તેની પર સૌથી વધારે પ્રાથમિકતા આપવામાં આવી છે અને તેને લઈને ચર્ચા કરવામાં આવી।